વહાલા દર્શકો, જો તમે ઈશ્વરની આગળ ખરા હૃદયથી તમારા પાપોની કબૂલાત કરો છો તો તમે ઈશ્વરની માફીનો અને ઉદ્ધારનો અનુભવ કરી શકો છો. શું તમે આવી કબૂલાત કરવા તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને મારા પ્રેમભર્યા નમસ્કાર. સ્તવન કાર્યક્રમમાં ફરી એકવાર હું આપનો આવકાર કરું છું. આપને ખબર છે કે સ્તવન કાર્યક્રમમાં આપણે જીવનના સત્યને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ઈશ્વરે આપણને કેમ અને કેવી રીતે બનાવ્યા, જેથી આપણે તેમની આજ્ઞા અનુસાર સત્યનું જીવન જીવી શકીએ. કારણ કે પાપના કારણે માનવી સત્યથી ઘણો દૂર થઈ ગયો અને હવે આપણે પોતે તો ઈશ્વરને મળી શકતા નથી. તેથી આપણને આવી દુર્દશામાંથી છોડાવવા માટે ઈશ્વરે યોજના કરવી પડી. યોહાન રચિત શુભ સંદેશનો અભ્યાસ કરતા ગત અભ્યાસમાં આપણે પ્રભુ ઈસુનું અદ્ભુત અવતરણ અને વૃત્તાંત વિશે અને ઈશ્વરની યોજના વિશે વિચાર કર્યો હતો. આજના અભ્યાસમાં આપણે પ્રભુ ઈસુના સાક્ષીઓના પરિચય વિશે જોઈશું. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે યોહાન પ્રભુ ઈસુને ઈશ્વરના પ્રગટકર્તા તરીકે રજૂ કરે છે. આંદ્રિયા પ્રભુ ઈસુને મસીહાના રૂપમાં રજૂ કરે છે. ફિલિપ તેમને જૂના કરારના નિયમની પરિપૂર્ણતાના રૂપમાં રજૂ કરે છે. નથાનિએલ પ્રભુ ઈસુને ઈશ્વરના પુત્ર છે અને ઇઝરાયલના રાજા છે તેવી સાક્ષી આપે છે. આ બધા સાક્ષીઓને જાણવાની જરૂર એટલા માટે છે કે આપણે ઈશ્વરના શબ્દને એટલે પ્રભુ ઈસુને સારી રીતે જાણી શકીએ. જ્યારે આપણે પ્રભુ ઈસુને પૂર્ણ રૂપમાં જાણીશું ત્યારે આપણે ઈશ્વરના ઉદ્ધારની યોજનાને આપણા જીવનમાં સારી રીતે સમજી શકીશું અને ઈશ્વરની આત્મિકતાને ગ્રહણ કરી શકીશું. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ અને ઈશ્વરને મહિમા આપીએ. મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 37 થી 39 કલમ સુધી જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એ બે શિષ્યો તેને એમ કહેતો સાંભળીને ઈસુની પાછળ ગયા. ઈસુએ પાછા વળીને પોતાની પાછળ તેમને આવતા જોઈને પૂછ્યું, તમે શું શોધો છો? તેઓએ જવાબ આપ્યો, રાબ્બી. આ રાબ્બી શબ્દનો અર્થ ગુરુજી થાય છે. રાબ્બી, તમે ક્યાં રહો છો? તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, આવીને જુઓ. તેથી તેઓ તેમની સાથે ગયા અને તેઓ ક્યાં રહેતા હતા તે જોયું અને બાકીનો દિવસ તેમની સાથે ગાળ્યો. ત્યારે બપોરના 4 વાગ્યા હતા. આ બે શિષ્યો તેને એમ કહેતો સાંભળીને, તેને એટલે કોને? એમ કહેતો એટલે શું કહેતો? 35 અને 36 કલમો પ્રમાણે બાપ્તિસ્મા કરનાર યોહાને પોતાના બે શિષ્યોને ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપતા કહ્યું હતું કે જુઓ ઈશ્વરનું હલવાન. હવે બાપ્તિસ્મા કરનાર યોહાનના બે શિષ્યો યોહાનની આ વાત સાંભળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ જાય છે. આ બે શિષ્યોમાંનો એક આંદ્રિયા હતો, બીજો કદાચ યોહાન હતો.
બાપ્તિસ્મા કરનાર યોહાન નહીં, પણ યોહાન અનુસાર શુભ સંદેશનો લેખક યોહાન. હવે 37મી કલમ વાંચતા આપણને પ્રશ્ન થાય કે શા માટે આ બે શિષ્યો બાપ્તિસ્મા કરનાર યોહાનને છોડીને ઈસુ ખ્રિસ્તની પાછળ ગયા? કારણ કે બાપ્તિસ્મા કરનાર યોહાન ઈચ્છતો હતો કે તેના શિષ્યો એવું જ કરે. બાપ્તિસ્મા કરનાર યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફનો માર્ગ બતાવતો હતો, એ માર્ગ કે જે પર જવા માટે બાપ્તિસ્મા કરનાર યોહાને તૈયાર કર્યો હતો. આ ઈસુ ખ્રિસ્તના પ્રથમ શિષ્ય હતા. હવે મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે આ બે શિષ્યોમાંનો એક આંદ્રિયા હતો. આ આંદ્રિયા સૌ પ્રથમ કામ પોતાના ભાઈ સિમોન પાસે જવાનું કરે છે. 40 થી 42 કલમો તમે જુઓ. યોહાનનું સાંભળીને ઈસુની પાછળ જનારામાંનો એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢ્યો અને તેને કહ્યું, અમને મસીહ, આ શબ્દનો અર્થ ઈશ્વરનો અભિષિક્ત થાય છે, અમને મસીહ મળ્યા છે. પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો. ઈસુએ સિમોન તરફ દ્રષ્ટિ ઠેરવતા કહ્યું, યોહાનના દીકરા સિમોન, તું કેફા એટલે કે પિતર અર્થાત ખડક કહેવાશે. આંદ્રિયાએ બાપ્તિસ્મા કરનાર યોહાનની પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સાક્ષી સ્વીકારી અને તરત જ એ પોતાના ભાઈ સિમોનની પાસે પહોંચી ગયો. એણે તરત જ સિમોનને ઈસુ ખ્રિસ્તની વાત કરી. ઈસુ ખ્રિસ્ત મસીહ છે, માનવીના અજોડ ઉદ્ધારક છે, એ અંગે આંદ્રિયાના મનમાં કોઈ શંકા નહોતી. એણે પોતાના ભાઈને ઈસુ ખ્રિસ્તની વાત કરી. એટલું જ નહીં, પણ એ બીજાઓને પણ ઈસુ ખ્રિસ્તની પાસે દોરી લાવ્યો. હવે 42મી કલમ પ્રમાણે સિમોન કોણ છે એટલું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું નહીં, બલકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિમોન શું બની શકશે એ પણ અગાઉથી જોયું. અને એટલે જ ઈસુ ખ્રિસ્તે સિમોનને એક નવું નામ આપ્યું, કેફા. કેફા એટલે પિતર અર્થાત ખડક. શુભ સંદેશમાં પિતરને નક્કર ખડક જેવો નથી બતાવાયો મિત્ર, પરંતુ સિમોન પિતર આરંભની મંડળીના સમયમાં નક્કર ખડક સમાન બની ગયો. પ્રેષિતોના કૃત્યો નામના પુસ્તકમાં એની સાબિતી છે. સિમોનને નવું નામ આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિના વ્યક્તિત્વમાં પરિવર્તન સૂચવ્યું. આ સિમોન તો મીણ જેવો નરમ હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને કહ્યું કે તે ખડક સમાન બનશે. હવે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ફિલિપ નામના માણસની સાક્ષી જોવા મળશે. 43 થી 46 કલમો જુઓ. બીજે દિવસે ઈસુએ ગાલિલના પ્રદેશમાં જવાનું વિચાર્યું. તેમણે ફિલિપને શોધી કાઢ્યો અને કહ્યું, મને અનુસર. ફિલિપ બેથસાઇદાનો વતની હતો. તે આંદ્રિયા અને પિતરનું ગામ હતું. ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું, જેના વિશે મોશેએ નિયમશાસ્ત્રમાં લખેલું છે અને જેના વિશે સંદેશવાહકોએ પણ લખેલું છે, તે અમને મળ્યા છે. તે તો યુસુફનો પુત્ર નાઝરેતનો ઈસુ છે. 46મી કલમ. નાથાનાએલે પૂછ્યું, અરે નાઝરેતમાંથી કંઈ સારું મળે ખરું? ફિલિપે જવાબ આપ્યો, આવીને જો. 46મી કલમ પ્રમાણે જ્યારે નાથાનાએલે સાંભળ્યું કે મસીહ નાઝરેથના છે ત્યારે તેને આશ્ચર્ય થયું, પણ ફિલિપે તેને વિનંતી કરી કે આવીને જુઓ અને ખાતરી કરી લો. મનમાં શંકા લઈને ફરશો નહીં, પૂર્વગ્રહોથી પીડાશો નહીં. આનંદની વાત એ છે મિત્ર કે નાથાનાએલ ઈસુ ખ્રિસ્તને મળવા ગયો અને ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની ગયો. જો નાથાનાએલ સંશોધન કરવાને બદલે પોતાના પૂર્વગ્રહને વળગી રહ્યો હોત તો તે મસીહને મુક્તિદાતાને મેળવી શક્યો ના હોત. ઈસુ ખ્રિસ્ત વિશેના આપણા પૂર્વગ્રહો આપણને પ્રભુ ઈસુના પ્રેમથી અને ઈસુ ખ્રિસ્તની શક્તિથી, આપણા પાપોની માફીથી અને ઈસુ ખ્રિસ્ત તરફથી મળતા અનંત જીવનથી દૂર રાખે તો આપણા જેવા શ્રાપિત બીજા કોણ હોઈ શકે મિત્ર? ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે તે જાણી લેવામાં અને તેની ખાતરી કરી લેવામાં જ માનવીનું અનંતકાલીન હિત સમાયેલું છે. સનાતન સત્યને સ્થાને, અનંત આત્મિક કલ્યાણને સ્થાને, પાપોની માફી અને અનંત જીવનને સ્થાને માણસ પોતાની સંસ્કૃતિને, પોતાના પૂર્વગ્રહોને, પોતાના ધાર્મિક જનૂનને, પોતાની પરંપરાઓને વળગી રહેવાનું પસંદ કરે તો એમાં અહિત કોનું થાય? માનવીનું પોતાનું જ ને. માર્ગ, સત્ય અને જીવન હું છું એવો દાવો કરનાર માનવીના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક બાજુ છે, જ્યારે બીજી બાજુ ગર્વ, અભિમાન, પૂર્વગ્રહો, પરંપરાઓ, સંસ્કૃતિ અને ધાર્મિક જનૂન છે. ખાતરી કરી લો મિત્ર, ખાતરી કરી લો કે સત્ય ક્યાં છે. નાથાનાએલે ખાતરી કરી લીધી. નાથાનાએલ ઈસુ ખ્રિસ્તની પાસે ગયો અને ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની ગયો. હવે આ નાથાનાએલ નામના માણસ વિશે ઈસુ ખ્રિસ્ત કેવું મંતવ્ય આપે છે એ જુઓ. 47મી કલમ. ઈસુએ નાથાનાએલને પોતાની તરફ આવતો જોઈને કહ્યું કે આ ખરો ઇઝરાયેલી છે, એનામાં કંઈ કપટ નથી. કપટ વગરનો એક ખરો ઇઝરાયેલી. નાથાનાએલ ઈસુ ખ્રિસ્ત વિશે પૂર્વગ્રહ ધરાવતો હતો, પરંતુ એનામાં કપટ નહોતું, છેતરપિંડી નહોતી. ઈસુ ખ્રિસ્તની મુલાકાત નાથાનાએલ સાથે થઈ એ પહેલાથી જ ઈસુ ખ્રિસ્ત નાથાનાએલને જાણતા હતા. અને આ બાબત બતાવે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત આપણા વિશે પણ જાણે છે કે આપણે ખરેખર કોણ છીએ, કેવા છીએ.
જે માણસ પ્રમાણિક છે એને તો એ ખ્યાલથી આનંદ થવાનો જ કે ઈસુ ખ્રિસ્ત તેને જાણે છે, પરંતુ અપ્રમાણિક માણસ એવા ખ્યાલથી સુખ અનુભવશે નહીં. જે નથી તે હોવાનો ડોળ ઈશ્વર સામે નથી કરી શકાતો. મિત્ર, તમે કેવા છો તે ઈશ્વર જાણે છે અને ઈશ્વર ઈચ્છે છે કે તમે તેમને અનુસરો. હવે 48 અને 49 કલમો પ્રમાણે લખવામાં આવ્યું છે. નાથાનાએલે તેને પૂછ્યું, તમે મને કેવી રીતે ઓળખો છો? ઈસુએ જવાબ આપ્યો, ફિલિપ તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરના વૃક્ષ નીચે ઊભો હતો અને ત્યાં મેં તને જોયો. નાથાનાએલે જવાબ આપ્યો, ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો, તમે ઇઝરાયેલના રાજા છો. આપણે જોઈએ મિત્ર તો ઈસુ ખ્રિસ્તના શિષ્ય મંડળમાં 2 શિષ્યો શંકાશીલ હતા. શરૂઆતમાં આપણે જોયું તો નાથાનાએલ શંકાશીલ હતો, જ્યારે અંતમાં થોમા શંકાશીલ હતો. આ માણસ, આ શંકાશીલ નાથાનાએલ, ઈસુ ખ્રિસ્ત વિશે પૂર્વગ્રહ ધરાવતો નાથાનાએલ ઈસુ ખ્રિસ્ત સાથેની તેની મુલાકાત પૂરી થાય એ પહેલાં જ કબૂલી ઉઠે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, ઇઝરાયેલના રાજા છે. 50મી કલમ પ્રમાણે ઈસુએ કહ્યું, તું અંજીરી નીચે ઊભો હતો ત્યારે મેં તને જોયો, એમ મેં તને કહ્યું એટલા ઉપરથી શું તું વિશ્વાસ કરે છે? અરે, એના કરતાં પણ વધુ મહાન બાબતો તું જોશે. ઈસુ ખ્રિસ્ત નાથાનાએલને જાણે કે ચકાસતા હોય એવું આપણને લાગે છે. શું ઈસુ ખ્રિસ્તે નાથાનાએલને અંજીરના વૃક્ષ નીચે જોયું એટલા માત્રથી નાથાનાએલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો? 51મી કલમ આપણને જણાવે છે, તેમણે તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું, તમે આકાશ ઉઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને માનવ પુત્ર પર ચડતા અને ઉતરતા જોશો. આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્પત્તિના પુસ્તકના 28મા અધ્યાયની 12મી કલમમાં નોંધવામાં આવેલ યાકૂબના સંદર્શનને ટાંકે છે. ઈસુ ખ્રિસ્ત એ પ્રસંગ ટાંકીને દર્શાવે છે કે તે પોતે સીડી છે. માત્ર ઈસુ ખ્રિસ્ત રૂપી સીડી દ્વારા માણસ ઈશ્વર સાથે સંપર્કમાં આવી શકે છે. મિત્ર,
પર તે કૃષિત થયો, તારે વાસ્તે મધ્યસ્થ થયો. ઘાટો પડી પ્રાણ છોડ્યો ત્યાં, જલ્દી આવો, જલ્દી આવો. પ્રેમથી શું બોલાવે, જલ્દી આવો. હવે આપણે મિત્ર યોહાન અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. પહેલી 2 કલમો જુઓ. કાના ગામમાં લગ્ન એ શીર્ષક નીચે યોહાન અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયની પહેલી 2 કલમોમાં લખવામાં આવ્યું છે, ત્રીજે દિવસે ગાલિલના કાના ગામમાં લગ્ન હતું. ઈસુની માં ત્યાં હતી અને ઈસુ તથા તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં આપણે જોઈએ છીએ તો યોહાન અનુસાર શુભ સંદેશનો લેખક જે છે યોહાન, એના વૃત્તાંતમાં સમય અને સ્થળ દર્શાવે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની જાહેર સેવાનો આરંભ કરે છે. ઈસુ ખ્રિસ્તને તેમની માતાને અને ઈસુ ખ્રિસ્તના શિષ્યોને લગ્ન સમારંભમાં નોતરવામાં આવ્યા હતા. અહીંયા સમય દર્શાવવામાં આવ્યો છે, ત્રીજે દિવસે. એવું ધારવામાં આવે છે મિત્ર કે ઈસવીસન 27મી સાલમાં એ ફેબ્રુઆરી અથવા તો માર્ચનો મહિનો ચાલતો હશે. યોહાન એના વૃત્તાંતમાં બહુ જ કાળજીપૂર્વક સ્થળ પણ દર્શાવે છે. હવે ત્રીજી કલમ જુઓ. યોહાન અનુસાર શુભ સંદેશ બીજો અધ્યાય. બધોય દ્રાક્ષા સૌ પીવાઈ ગયો એટલે ઈસુની માએ તેને કહ્યું, દ્રાક્ષા સૌ ખલાસ થઈ ગયો છે. અહીં દ્રાક્ષા સૌનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે મિત્ર. એ દિવસોમાં ભોજન સાથે દ્રાક્ષા સૌ આપવાનો શિરસ્તો હતો, પરંતુ દારૂડિયાપણાને પૂરેપૂરું ગુનાહિત ગણવામાં આવતું હતું. દ્રાક્ષારસનો ઉપયોગ યાજકના યજ્ઞકારના કાર્ય માટે પણ થતો હતો. દ્રાક્ષા સૌના ઉપયોગમાં દારૂડિયાપણાનો ખ્યાલ શુદ્ધ ઉદ્ભવતો નહોતો. હવે લગ્ન એક ધાર્મિક વિધિ છે અને આ પ્રજા જૂના કનારામાં માનતી હતી. કાના ગામનો આ લગ્ન પ્રસંગ મિત્ર ભાવિમાં ઘટનાર બીજા લગ્ન પ્રસંગનું ચિત્ર રજૂ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર પોતાની જાહેર સેવાનો આરંભ એક લગ્ન પ્રસંગથી કર્યો અને જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને લાગે વળગે છે ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત તેમની એ સેવાની પૂર્ણાહુતિ એક લગ્ન પ્રસંગથી જ કરવાના છે મિત્ર. હલવાનના લગ્ન જમણ પ્રસંગે ઈસુ ખ્રિસ્તની મંડળી તેમને કન્યા તરીકે આપવામાં આવશે. હવે ઈસુ ખ્રિસ્તની માં મારિયાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે દ્રાક્ષા સૌ ખલાસ થઈ ગયો છે. તો મારિયાના આ વિધાનનો કેવો અર્થ નીકળે છે? સૌ પ્રથમ તો એ જોવું જરૂરી છે મિત્ર કે જેના ઘેર લગ્ન પ્રસંગ હતો એ ગરીબ પરિવાર હતો. એમની પાસે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી નહોતા. એટલે ઈસુ ખ્રિસ્તની માં મારિયાના આ વિધાનનો એ અર્થ નીકળે કે તેણે ઈસુ ખ્રિસ્તને કોઈ ચમત્કાર કરવાની વિનંતી કરી. ચમત્કાર માટે એ યથાયોગ્ય પ્રસંગ હતો. હવે જો ઈસુ ખ્રિસ્ત પોતાની માતાને કેવો સીધો જવાબ આપે છે. ચોથી કલમ. ઈસુએ કહ્યું, બહેન, તારે અને મારે શું? મારો સમય હજી પાક્યો નથી. હવે ઈસુની માં સચોટ રીતે એ નહોતી જાણતી કે ઈસુ ખ્રિસ્ત શું કરશે, પણ જે યોગ્ય હતું તે ઈસુ ખ્રિસ્ત કરશે જ એવો ભરોસો એને જરૂર હતો. આ બાબત સૂચવે છે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂંઝવણને સમયે એવા વિશ્વાસમાં જારી રહેવું જોઈએ કે ઈસુ ખ્રિસ્ત સર્વોત્તમ માર્ગ કાઢશે. હવે જુઓ, ઈસુ ખ્રિસ્તની માં નોકરોને કેવી સલાહ આપે છે. 5મી કલમ. પછી ઈસુની માએ નોકરોને કહ્યું, તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કહે તે કરો. આહા, આ કેટલી અમૂલ્ય સલાહ છે. ઈસુની માં મારિયા કાર્ય કરવાની ઈસુની રીત ભાતને આધીન થઈ. એને ખ્યાલ આવ્યો હતો કે એનો દીકરો એક માનવ પુત્ર ઉપરાંત કંઈક વિશેષ છે, એ ઈશ્વરનો પુત્ર છે. હવે આપણે આપણી સમસ્યાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મદદ માગતી વખતે ક્યારેક આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી સમસ્યા આ રીતે ઉકેલવી અથવા અમુક રીતે ઈસુ ખ્રિસ્તે આપણી મદદ કરવી જોઈએ. પરંતુ ત્યારે આપણે એ નથી જાણતા કે આપણે માટે ઈસુ ખ્રિસ્ત પાસે તદ્દન બીજી જ કોઈ યોજના હોઈ શકે. ઈસુ ખ્રિસ્તની માં મારિયાની જેમ આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે સર્વોત્તમ લાગે તે કરવા દેવા આધીન થવું જોઈએ. આગળ 6ઠ્ઠી અને 7મી કલમો આપણને જણાવે છે.
શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે અને એ હેતુ માટે આશરે 100 લીટરની એક એવી પથ્થરની 6 કોઠીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, આ કોઠીઓમાં પાણી ભરો. તેઓએ તે કોઠીઓ છલોછલ ભરી. પથ્થરની 6 કોઠીઓ, પાણી ભરવાની કોઠીઓ. યહૂદી લોકોના ધાર્મિક નિયમ પ્રમાણે જમતા પહેલાં હાથ ધોવા માટે એટલે કે શુદ્ધિકરણ માટે એમાંનું પાણી વપરાતું હતું. ઈસુ ખ્રિસ્ત આ પાણીની કોઠીઓ નોકરો પાસે છલોછલ પાણીથી ભરાવે છે. હવે શું થાય છે એ જુઓ. 8 થી 10 કલમો 8 થી 10 કલમો અનુસાર પછી ઈસુએ તેઓને કહ્યું, હવે એમાંથી થોડું લઈ જઈને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. તેઓ તેની પાસે લઈ ગયા. તેણે દ્રાક્ષાસવમાં ફેરવાઈ ગયેલું પાણી ચાખ્યું. આ દ્રાક્ષાસવ ક્યાંથી આવ્યો તેની તેને ખબર નહોતી, પરંતુ જે નોકરો પાણી કાઢી લાવ્યા હતા તેમને ખબર હતી. ત્યારે તેણે વરરાજાને બોલાવીને કહ્યું, આ બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે. પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પીઠે પીરે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે, પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે. અહીંયા એક અદ્ભુત ઘટના બનેલી જોવા મળે છે મિત્ર. ઈસુ ખ્રિસ્તે પાણી ભરવાની 6 ખાલી કોઠીઓમાં પાણી ભરાવ્યું અને પછી જ્યારે નોકરોએ તે બહાર કાઢ્યું ત્યારે ચમત્કાર થયો. જ્યારે નોકરોએ કોઠીમાંથી પાણી કાઢી લોકોને પીરસવા માંડ્યું ત્યારે તેનું દ્રાક્ષાસવમાં રૂપાંતર થઈ ગયું. હવે આ આખી બાબતમાં મિત્ર મારા અને તમારા માટે મહાન આત્મિક પાઠ સમાયેલો છે. ઈસુ ખ્રિસ્ત આપણે આજે પાણીની કોઠી જેવો ઉપયોગ કરવા માંગે છે. આજે ઈસુ ખ્રિસ્ત આપણો પાણીની કોઠી જેવો ઉપયોગ કરવા માંગે છે. આપણે ભાંગી તૂટી ગયેલી પાણીની કોઠી જેવા છીએ. આપણામાં કોઈ સૌંદર્ય નથી મિત્ર, અને આપણે એક ખૂણામાં ધકેલાઈ જઈને ઢંકાઈ જવાને લાયક છીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ઉપયોગ કરવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત આપણને પાણીથી ભરવા માંગે છે. એ પાણી શું છે? એ પાણી તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો છે. ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વરના વચનો રૂપી પાણીથી ભરવા માંગે છે મિત્ર. આપણને ઈશ્વરના વચનો રૂપી પાણીથી ભર્યા બાદ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે કે આપણે તે બરાબર ફેલાવીએ બહાર. હવે જ્યારે આપણે ઈશ્વરના વચનો ફેલાવીએ, દાખલા તરીકે કોઠીમાંથી જ્યારે પાણી બહાર કાઢવામાં આવ્યું અને જેને તેની જરૂર હતી તેને પીરસવામાં આવ્યું, ત્યારે દ્રાક્ષાસવમાં તેનું રૂપાંતર થઈ ગયું. એ જ પ્રમાણે મિત્ર, ઈશ્વરના વચનનો ફેલાવો ઈશ્વર પવિત્ર આત્માના કાર્ય દ્વારા આનંદનો દ્રાક્ષાસવ બની જાય છે. ઈશ્વર પવિત્ર આત્મા ઈશ્વરના વચનરૂપી પાણીનો ઉપયોગ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આણવાનો ચમત્કાર કરવા કરે છે. 11મી કલમ જોશો. હવે ઈસુએ પોતાના અદ્ભુત કૃત્યોની શરૂઆત ગાલિલના કાના ગામથી કરી અને ત્યાં તેમણે પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. હવે શિષ્યોએ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચમત્કાર જોયો ત્યારે તેમણે વિશ્વાસ કર્યો. આ ચમત્કારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કુદરત ઉપરનો અધિકાર પણ સાબિત કર્યો અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાહેર સેવાની રીતભાત પણ પ્રગટ કરી. એટલે કે ઈસુ ખ્રિસ્ત લોકોને મદદ કરશે, અધિકારથી બોલશે અને લોકો સાથે અંગત સંપર્ક ધરાવશે. હવે ચમત્કાર કે પરચો એ માત્ર કોઈ સર્વોચ્ચ માનવ ઘટના નથી, પણ ઈશ્વરની શક્તિનું નિદર્શન છે. ઈસુ ખ્રિસ્તે કરેલા લગભગ બધા જ ચમત્કારો પતિત થયેલા સર્જનનું નવીનીકરણ હતા. અંધજનને દ્રષ્ટિદાન, લૂલા લંગડાને ચાલતા કરવા, મૃત્યુ પામેલાઓને સજીવન કરવા. અરે ભાઈ, ઈસુ ખ્રિસ્ત કોઈ મહાન ચમત્કારિક વ્યક્તિ છે એમ ધારીને એમના પર વિશ્વાસ કરવાને બદલે ઈસુ ખ્રિસ્ત સર્જનહાર ઈશ્વર તરીકે પોતાના સર્જનમાં રસ ધરાવનાર ઈશ્વર છે. એ માટે ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ. હવે 12મી કલમ જુઓ. 12મી કલમ. આ પછી ઈસુ અને તેમની મા, તેમના ભાઈઓ અને શિષ્યો કાપરનાહૂમ ગયા અને થોડા દિવસ ત્યાં રહ્યા. હવે આ કાપરનાહૂમ નામનું શહેર ગાલિલ પ્રાંતમાં ઈસુ ખ્રિસ્તે કરેલી જાહેર સેવાનું મથક બની ગયું પાછળ જતા. આ કાપરનાહૂમ શહેરમાં જ ઈસુ ખ્રિસ્તે માથી નામના માણસને પોતાનો શિષ્ય બનવા આમંત્રણ આપ્યું હતું મિત્ર. હવે યોહાન અનુસાર શુભ સંદેશમાં આગળ વધતા મંદિર કે બજાર એવું શીર્ષક જોવા મળે છે. જુઓ, પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં આ શીર્ષક નીચેની કલમોમાં આપણને ઈશ્વરના મંદિરનું શુદ્ધિકરણ થતું જોવા મળશે. 13મી કલમ જોશો. યહૂદીઓના પાસખા પર્વનો સમય આવ્યો હતો, તેથી ઈસુ યરૂશાલેમ ગયા. અહીં ફરીથી આપણને એક વધારે ભૌગોલિક સ્થળ જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તે ગાલિલના કાના ગામથી શરૂઆત કરી, ત્યાંથી તે કાપરનાહૂમ ગયા અને હવે તે યરૂશાલેમ આવે છે. હવે તમે જુઓ મિત્ર,
યોહાન આ પાસખા પર્વને યહૂદીઓના પાસખા પર્વ તરીકે ઓળખાવે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં નિર્ગમનના પુસ્તકના 12મા અધ્યાયની 27મી કલમ પ્રમાણે એ યહોવાનું, ઈશ્વરનું પાસખા પર્વ હોવું જોઈએ. પણ પાસખા પર્વ હવે યહોવાનું, ઈશ્વરનું રહ્યું નથી. યહૂદીઓએ તેને યહૂદીઓનું પાસખા પર્વ બનાવી દીધું છે. માત્ર એક ધાર્મિક પર્વ બની ગયું છે, અર્થવિહીન પર્વ, એક મૃત ક્રિયાકાંડ જે યહૂદીઓ ધર્મના નામે કરે છે. પાસકા પર્વ જેના તરફ આંગળી ચીંધે છે એ મસીહ ઈસુ ખ્રિસ્ત હવે આવી ગયા છે. આ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ જાહેર સેવાના આરંભની વાત નથી મિત્ર, પણ એમની જાહેર સેવાને 1 વર્ષ પૂરું થવાના સમયની વાત છે. બધા જ યહૂદી પુરુષોએ વર્ષમાં 3 વખત યરૂશાલેમ જવું પડતું. પાસખા પર્વને સમયે, 50માના પર્વને સમયે એટલે કે કાપણીના પર્વ સમયે, અને માંડવા પર્વને સમયે. એપ્રિલ મહિનાની આશરે 14મી તારીખે ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમ ગયા. અને એમ ફરીથી આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે યોહાન એના શુભ સંદેશમાં સ્થળ અને સમયને મહત્વ આપે છે. ઈશ્વર તમને આશીષ આપો. પ્રિય મિત્રો, આ તો કેટલી અદ્ભુત વાત છે કે પ્રભુ ઈસુએ નથાનિયેલને કહ્યું કે હું તને ખચિત કહું છું કે તું આકાશ ઉઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશે. માત્ર નથાનિયેલ માટે જ નહીં, પણ આપણા માટે પણ તે એક દિવસ સાચું પુરવાર થશે. જો આપણે ઈશ્વરની યોજના જે પ્રભુ ઈસુમાં પૂર્ણ થઈ છે તેનો અંગીકાર કરીશું તો જ. પ્રભુ ઈસુ એટલા માટે જ આવ્યા કે તે આપણા પાપોને માફ કરી શકે. જો આપણે આપણા પાપોની કબૂલાત તેમની આગળ કરી લઈએ તો આ આજ્ઞા આપણા માટે પણ છે જ. આવા સુખદ અનુભવોનો આનંદ આપણા માટે આગળ રાહ જોઈ રહ્યો છે. ઈશ્વરનું વચન આજે આપણા બધાને પણ એમ જ કહી રહ્યું છે કે તમે આકાશ ઉઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો. તો આવો પ્રભુના વચનોનો નિરંતર અભ્યાસ કરતા તે દિવસને માટે તૈયાર રહીએ. ટ્રાન્સ વર્લ્ડ રેડિયોનો આ બાઇબલ અભ્યાસ એટલા માટે છે કે આપણે આ અનોખા દિવસને માટે તૈયાર થઈ જઈએ. ઈશ્વર આ બધી વાતો સમજવા તમારી સહાય કરો અને ઈશ્વરનો આશીર્વાદ તમને મળો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.